મુક્તિબંધન ભાગ 1 ચેપ્ટર 25 ઇન્ડિયન એરફોર્સના વિમાને મુંબઈના એરપોર્ટ પરથી ઉડાન ભરી ત્યારે તેમાં 2 વીઆઈપી પેસેન્જર હતા. મહત્વાકાંક્ષી ઉદ્યોગપતિ ઈશ્વરલાલ વિરાણી અને સત્તાકાંક્ષી રાજકારણી મુરારીલાલ પોદ્દાર. આમ તો માણસ માત્ર આકાંક્ષાને પાત્ર હોય છે, પરંતુ રાજકારણમાં પડેલો માણસ બેમર્યાદ આકાંક્ષી બની જતો હોય છે. મુરારીલાલ પોદ્દાર સંસદ સભ્ય થયા ન હતા ત્યારે પણ તેમના નામના પ્રથમ 2 અંગ્રેજી અક્ષરોનો ઉપયોગ કરીને એમપી તરીકે જ પોતાની ઓળખાણ આપવા લાગ્યા હતા. 8 વર્ષ અગાઉ લોકસભાની ચૂંટણીમાં મુંબઈના કોલાબા મત વિસ્તારના ઉમેદવાર તરીકે ઊભા રહ્યા ત્યારે દરેક ચૂંટણી સભામાં એમનું એક વાક્ય દોહરાવતા, હું તો લાઈફ ટાઈમ એમપી જ છું, મને મત આપીને વિજયી કરશો તો ડબલ એમપી થઈ જઈશ. કોઈ પણ લાલસાનો અંત હોતો નથી, પણ સત્તા લાલસા એવી ચીજ છે કે એકવાર સંસદ સભ્ય બન્યા પછી રાજદ્વારી નેતા પોતાના એ પદના 2 અક્ષરો ઉલટાઈ જાય એવા દીવા સ્વપ્નમાં રાચતા થઈ જાય. એમપી તો થયો, હવે પીએમ ક્યારે થઈશ? જોકે ડબલ એમપી મુરારીલાલ તો હજુ પ્રધાન પદે પામ્યા ન હતા. પણ તેથી શું થયું? ભારતના રાજકારણમાં લંગડો માણસ પણ હાઈ જમ્પ મારવાની કમાલ કરી દેખાડે છે ને. બોલો આઈએમ, હવે તો કબૂલ કરો છો ને કે આ મુરારીલાલ માત્ર બડાઈ નથી હાંકતા? હા એમપી, બડાઈની વાત જવા દો, વખત આવીએ તમે અંદર લડાઈ પણ કરાવી શકો છો. ઈશ્વરલાલે તેમની પ્રશંસા નહોતી કરી છતાં મુરારીલાલ મલકાયા. રાજકારણમાં લડાઈ કરનારા કરતાં લડાઈ કરનારો ક્યારેક વધુ લાભ ખાટી જતો હોય છે, એવું પોતાની બાબતમાં બહુ જલ્દી પુરવાર થવાનું હતું. ડિફેન્સ મિનિસ્ટરે મોકલેલા હવાઈદળના પ્લેનમાં વીવીઆઈપી કક્ષમાં બંને એકલા જ હોવાથી દિલ ખોલીને વાત કરી શકે તેમ હતા. બેસતા વર્ષની સવારે નાનાભાઈ મનોહરલાલને ઘેર દિલ્હીથી આવેલા મુરારીલાલના કોલમાં ઈશ્વરભાઈએ જે કાંઈ સાંભળ્યું તેને એ વખતે તો વિશેષ મહત્વ આપ્યું ન હતું. પ્રાઇમ મિનિસ્ટર અમરનાથ ત્રિપાઠી સામે માથું ઉચકવાનું ડિફેન્સ મિનિસ્ટર સિંહાનું ગજુ ન હતું. મુરારીલાલ વધારીને વાત કરતા હોય એવું લાગ્યું. 12 વર્ષ સુધી ભારતના વડાપ્રધાન રહી ચૂકેલા જદુનાથ ત્રિપાઠીના અવસાન પછી તેમના વારસદાર તરીકે વડાપ્રધાન પદે આવેલા અમરનાથ ત્રિપાઠી સામે બળવો કરવા જતાં વી.કે. સિંહા પોતાનું જ પ્રધાનપદ ગુમાવી બેસશે તેવું તારણ તેમણે કાઢ્યું હતું. પરંતુ બીજા દિવસના અખબારમાં વી.કે. સિંહા માથું ઉંચકે છે, નાયબ વડાપ્રધાન પદ આપો નહીતર રાજીનામું લઈ લો, એવું મથાળું વાંચીને ઈશ્વરભાઈ ચોંકી ગયેલા. દિલ્હીથી રાતોરાત ઉડીને મુંબઈ આવેલા મુરારીલાલે રૂબરૂ મળીને તો તેમને હેપતાય જ દીધેલા. વિરાણી શેઠ, વાત હવે વધી ગઈ છે. વડાપ્રધાને સિંહાને નાયબ પદ આપવાનો ઇનકાર કરી દીધો એટલે ડિફેન્સ મિનિસ્ટર ફાઇટ ટુ ફિનિશના મિજાજમાં આવી ગયા. હવે વડાપ્રધાનથી ઓછું કાંઈ જ ન ખપે એવો ફેસલો કરી લીધો છે કહીને સિંહાના ટેકેદાર સંસદ સભ્યોની નામાવલી દેખાડી. અમારા પક્ષના કુલ 320 સાંસદોમાંથી પોણા 200 સિંહાની પડખે આવી ચૂક્યા છે. બાકીના 30-40ને મોં માંગી કિંમત ચૂકવીને ખેંચી લેવામાં કોઈ જાતની મુશ્કેલી નહીં નડે. ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી 20ને તો હું જ પલટાવી લાવીશ. બસ તમે રૂપિયાના પટારા ખોલી નાખો એટલી વાર છે. હવે છઠની સાતમ નથી થવા દેવી. કોઠા સૂદથી આપ બળે ઉદ્યોગપતિ બનેલા આઈએમ વિરાણી એમ કાંઈ મુરારીલાલના કહેવાથી પટારા ખોલી નાખે નહીં. પાટનગરમાં વૈભવ કંપનીની વતી કામ કરતા 4-5 માણસો પાસેથી રિપોર્ટ મંગાવ્યો. વૈભવ કંપનીના નાણાંથી ચૂંટાઈ આવેલા સંસદ સભ્યોની નાળ પારખી જોઈ અને અણધાર્યા સત્તા પલટાની ખાતરી થઈ ગઈ ત્યારે 25-30 કરોડનો ખેલો કરવા તૈયાર થઈ ગયા. મુરારીભાઈ, મારે છઠની સાતમ નથી થવા દેવી, તેમ મારે નિરાલીના વેવિશાળમાં લાભ પાંચમની છઠ નથી થવા દેવી. એ પત્યા પછી રાત્રે જ હું દિલ્હી આવી શકું. તમે ભલે એક દિવસ મોડા પહોંચો, પણ પટારા તો મારી સાથે રવાના કરી દો. એ માટે સિંહાજી એરફોર્સનું પ્લેન ખાસ મુંબઈ મોકલવાના છે. જુઓ મુરારીભાઈ, પટારા તો મારી સાથે જ પાટનગર પહોંચશે અને મારી હાજરીમાં જ તમારે રકમ ચૂકવવાની રહેશે. એ સાંભળીને મુરારીલાલ હોઠ ભીડીને તેમની સામે તાકી રહ્યા. ત્યારે ઈશ્વરભાઈને ભાન થયું કે પોતાને એમના પર ભરોસો નથી એવી ગેરસમજ થઈ રહી છે એટલે તરત ખુલાસો કરી દીધો હતો. વાત એમ છે એમપી કે રાજકારણીઓ વારંવાર ઉદ્યોગપતિઓ, વેપારીઓને કાળા બજારિયા, નફાખાઉ, શોષણખોરો કહીને વગોવે છે. એમને હું મારી નજર સામે
કિંમત વસૂલ કરીને પોતાનું ઈમાન વેચતા જોવા માંગુ છું. ત્યારે રીઢા ગુનેગાર જેવા જાડી ચામડીના રાજકારણી મુરારીલાલે વિકૃતપણે હસીને તેમના વાસામાં ધબ્બો મારી દીધેલો. ઠીક છે આઈ એમ, તમારી એ ઈચ્છા પણ પૂરી કરો, પરંતુ બેસતા વર્ષે ફોન પર મેં કહ્યું હતું તેમ 50-60 લાખમાં સોદો પતે એમ નથી. માથાદીઠ 1.25 કરોડ લેખે ચૂકવવા પડશે, એટલે 50 પટારા સાથે લઈ લેજો. સામાન્ય માનવીની 7 પેઢી તો શું 70 કે 70 પેઢી સુદ્ધા કાળી મજૂરી કરીને ન કમાઈ શકે એટલી અડધો અબજ રૂપિયાની રકમ આ ખેલા પાછળ નાખવામાં ઈશ્વરલાલ વિરાણીનું રૂવાડુએ ફરક્યું ન હતું. 3,500 કરોડનું ટર્નઓવર કરતી વૈભવ ગ્રુપની કંપનીના ઉજ્જવળ ભવિષ્ય માટે 50 કરોડનો ખેલો કરી નાખવામાં તેમને અજુગતું લાગ્યું ન હતું. લ્યો ઈશ્વરલાલ, આ વાંચો. હજારો ફૂટની ઊંચાઈએ ઉડતા વિમાનમાં વિસ્કીના 2 ઘૂંટ પેટમાં ગયા પછી મુરારીલાલે જવાહર જાકીટના અંદરના ખિસ્સામાંથી એક પરબીડિયું કાઢી ઈશ્વરભાઈના હાથમાં સોંપતા કહ્યું, ટોપ સિક્રેટ છે. ભાવિ વડાપ્રધાન સિંહા અને મારા સિવાય ભાવિ પ્રધાનમંડળીની આ યાદી પર હજુ ત્રીજા કોઈની નજર પડી નથી. ગ્લાસ સામે મૂકી દઈ ઈશ્વરભાઈ જિજ્ઞાસાભેર યાદી જોવા લાગ્યા. વડાપ્રધાન પદ ઉપરાંત વીકે સિંહાએ પોતાની પાસે અડધો ડઝન ખાતા રાખ્યા હતા, જેમાં નાણાં ખાતું પણ સામેલ હતું. બાકીના સંભવિત પ્રધાનોની નામાવલીમાં કેટલાક પીઢ નેતા હતા તો થોડા ઓછા જાણીતા હતા. રાજ્ય કક્ષના પ્રધાનોની યાદીમાં સૌથી પહેલું નામ હતું મુરારીલાલ પોદ્દારનું અને તેની સામે હોદ્દો લખ્યો હતો નાણાં ખાતાના રાજ્ય પ્રધાનનો. કોંગ્રેટ્સ મુરારીભાઈ, વડાપ્રધાને તમને નાણાં ખાતામાં પોતાની સાથે લેવાનું નક્કી કર્યું એ કામની વાત થઈ ગણાય. ગમે તેમ તો વેપારીનો દીકરો છું. જેમના પિતાએ વેપારમાં દેવાળું ફૂંક્યું હતું એવા મુરારીલાલે પોરસ કર્યો. વેપારી અને પાછો મારવાડી, નાણાંની રખેવાળી અમારા કરતાં વધારે સારી રીતે કોણ કરી શકવાનું? પોતે કેબિનેટ કક્ષાના પ્રધાન બનવા ઝંખતા હતા, તેને બદલે રાજ્ય કક્ષા જ મળી એનો વસવસો દબાવી રાખી મુરારીલાલે બીજા 2 ઘૂંટ પી જઈને ઉમેર્યું, નાણાં ખાતું વડાપ્રધાને પોતાના હસ્તક ભલે રાખ્યું, પરંતુ એમને એટલા બધા ખાતા સંભાળવાની ફુરસત ક્યાં રહેવાની? એટલે ખરેખર તો તમારા આ સેવક મુરારીલાલ જ નાણાં પ્રધાન રહેવાના. બાકી કક્ષા કેબિનેટની હોય કે સ્ટેટ મિનિસ્ટરની, એને મારો ગોળી. વિસ્કીના નશામાં મુરારીલાલ આવતીકાલના સોનેરી સપના વાગોળતા હતા ત્યાં પ્લેનના પાછલા ભાગમાંથી મિલિટરી ચાલે આવતા એક યુનિફોર્મધારી સૈનિકે ટટ્ટાર ઊભા રહી જોરદાર સલામ ઝાટકી. સર, 40 પેકેટ્સ રેડી છે. દરેકની ઉપર મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અને હેન્ડલ વિથ કેરના લેબલ લગાવી દીધા. ઓર કુછ સેવા હુજુર? હવે પાલમ એરપોર્ટ પર લેન્ડિંગ કર્યા પછી હિફાજતથી ઉતારવાના છે. રનવે પર મિલિટરી વાન વેઇટ કરતી હશે, એમાં માલ લોડ કરી દઈ અમારી ડબલ VIP કારને તમે લોકો એન્ડેરિન હોટેલ સુધી ફોલો કરતા રહેજો. ટેક કેર. પેકેટ્સમાં દેશના સંરક્ષણની કિંમતી સામગ્રી છે. યસ સર, કહી સલામ મારીને હવાઈદળનો જવાન એબાઉટ ટર્ન થઈ ગયો એટલે મુરારીલાલ બાજુમાં બેઠેલા ઈશ્વરલાલ તરફ ખંદુ હસ્યા. એરફોર્સવાળા એમ જ માને છે કે તેમના લેટેસ્ટ મિસાઇલ લોન્ચરના નાજુક સ્પેર પાર્ટ્સ એ પેકેટમાં જઈ રહ્યા છે. પડોશી દેશના જાસૂસોની નજરે ચડી ન જવાય એટલા ખાતર આ ગુપ્તતા જાળવવી જરૂરી છે એવું એમને કહેવામાં આવ્યું છે. બિચારાને શું ખબર કે ખરેખર એ પેકેટ્સમાં હાલના વડાપ્રધાન ત્રિપાઠી પર ફેંકવાના મિસાઇલ્સનો મસાલો છે. શરાબ ઉપરાંત હાથવેતમાં દેખાતી સત્તાના ખ્યાલનો નશો ચડી રહ્યો હોય તેમ MP ચાલુ વાતચીતે ઝોકે ચડી ગયા ત્યારે એકલા પડેલા ઈશ્વરભાઈને ઘર યાદ આવ્યું. એકની એક પુત્રી નિરાલીના વેવિશાળનો પ્રસંગ રંગે ચંગે ઉકેલ્યો તેનો નિરાતે આનંદ વાગોળવાને બદલે મુરારીલાલ સાથે દિલ્હી જવા નીકળી જવું પડ્યું. એટલે ઘરના ખબર અંતર પૂછવા વિરામવિલાનો નંબર જોડ્યો. 12-15 હજાર ફૂટ ઊંચે ઉડતા ફોન પર વાત કરવાની ઉત્તેજના સાથે તેમને સામે ઘંટડી વાગતી સંભળાઈ. પછી ફોન ઉચકાયો અને પત્નીનું હેલ્લો સાંભળવા મળ્યું. કેમ છો ચારુદેવી? દેવી સંબોધનમાં નશાના તોર ઉપરાંત પ્રેમનો ઉભરો પણ હતો. બોલો દેવતા. સામેથી પત્નીએ સંભળાવેલા સંબોધનમાં પ્રેમ કરતા વ્યંગ વધારે હતો. દિલ્હી પહોંચી ગયા? ના, હજુ તો અધ રસ્તે ઉડી રહ્યા છીએ. ખરેખર તો વિમાનની સફરમાં એમને ભીતિ રહ્યા કરતી. મંજુષાના પેલા જ્યોતિષીએ એવી ભવિષ્યવાણી ઉચ્ચારેલી કે ઉપરથી નીચે આવતા વાહનમાં અકસ્માત થવાનો યોગ છે.
ત્યાર પછી તેમણે કંપનીના 2 સીટર વિમાનમાં બેસવાનું બંધ કરી દીધેલું. 100-200 ઉતારુઓની સાથે હવાઈ સફર કરવામાં આશ્વાસન રહેતું કે આટલા બધા માણસોના નસીબમાં એક સાથે અકસ્માત લખ્યો હોય એવું કોક જ વાર બને છે. જોકે અત્યારે એરફોર્સના વિમાનમાં બેસતી વખતે સહેજ ધ્રુજારી તો છૂટી જ ગઈ હતી, પણ ગુપ્ત કામગીરી માટે ચાર્ટર્ડ પ્લેનનો પ્રવાસ ખેડવો અનિવાર્ય હતો અને કંપનીના ઉજ્જવળ ભવિષ્ય માટે એટલું જોખમ ઉઠાવી લેવાનું જરૂરી પણ હતું. અદ્ધર ઉડતા ફોન જોડીને અચાનક મૂંગા કેમ થઈ ગયા ઈશ્વર? વિમાન પ્રવાસનો પતિનો ફોબિયા યાદ કરાવતા ચારુબહેને કહ્યું, તમે તો કહેતા હતા કે વિમાનમાં અકસ્માતનો રતિભાર પણ ભય લાગશે નહીં, છતાં બીક લાગે છે. કોણે કહ્યું કે હું ભયભીત છું? સજાગ બની ગયેલા ઈશ્વરલાલે અવાજમાં જુસ્સો ઉભરાવતા કહ્યું, મને થયું કે અત્યારે તું મારી સાથે હોત, પડખો પડક બેસીને આખા વિમાનમાં આપણે બેવ સાવ એકલા જ રહ્યા હોત. બહુ રોમેન્ટિક મૂડમાં આવી ગયા કે શું? ચારુબહેન શુષ્ક અવાજે બોલી ગયા. આજ અચાનક પત્નીનું પડખું કેમ સાંભળી આવ્યું ઈશ્વર? દીકરા દીકરી પરણતા હોય ત્યારે મા બાપને પોતાના લગ્નના દિવસો યાદ આવી જાય છે, તો પછી રાતોરાત દિલ્હી ઉપડી જવાનું શું જરૂર હતી? ચારુબહેનને ઘણા વખતે બોલવા મળ્યું હોય તેમ સંભળાવ્યું. દીકરા દીકરીના શુભ પ્રસંગે મા બાપ સાથે બેસીને એ બધી વાતો વાગોળે તે પણ ઘણું રોમેન્ટિક લાગતું હોય છે. પત્નીની ટકોર 100% સાચી હતી, છતાં કડવી લાગી. ખુલાસો કરવાને બદલે તેમણે વાત ફંટાવી, નિરાલી તો જમાઈ સાથે બહાર ફરવા ગઈ હશે. હા, ચંદ્રકુમાર જોડે બહાર ગઈ છે, પણ ફરવા નહીં. ચારુબહેને સહેજ અટકી જઈને કહ્યું, તમારા માતૃશ્રીના અધ્યક્ષ પક્ષે શરૂ થયેલી એર ટેક્સી કંપની મહિલા પુરુષાર્થ પ્રાઇવેટ લિમિટેડ તરફથી યોજાયેલી ડિનર પાર્ટીમાં બંને ગયા છે. ભવાનજી શેઠિયાની દોહિત્રીની કંપનીએ આપેલી પાર્ટીમાં નિરાલીએ જવાની શું જરૂર હતી? ઉગ્ર અવાજે તેમણે પૂછ્યું. પાછીએ જમાઈને પણ સાથે લઈ ગઈ, અને એ પણ વેવિશાળની પહેલી જ સાંજે. એ કંપની માત્ર દેવકીની નથી ઈશ્વર, તમારા માતૃશ્રી અને તમારી ભત્રીજી પણ તેમાં ભાગીદાર છે. એ બધું સમજ્યા. દલીલ સૂજી નહીં એટલે ઈશ્વરભાઈએ પાછી વાત ફેરવી, તો બાપુજી પણ ત્યાં જ ગયા હશે? ના, બાપુજી હોટેલની પાર્ટીમાં જવાનું પસંદ કરતા નથી. એટલા માટે નહીં ચારુ, પિતા પોતાને માટે પક્ષપાત ધરાવે છે એવા પોરસ સાથે ઈશ્વરભાઈએ સંભળાવ્યું. ખરેખર તો મને દુઃખ ન પહોંચે એટલા ખાતર બાપુજીએ જવાનું ટાળ્યું હશે. તમારો એ ભ્રમ આજે ભાંગી ગયો ઈશ્વર. સાંભળીને ચોંક્યા. એટલે તો શું કહેવા માંગે છે? બાપુજી સાંજે તમારા નાના ભાઈ મનોહરલાલને ત્યાં રહેવા ચાલ્યા ગયા, પરંતુ હું ઘેરથી નીકળ્યો ત્યાં સુધી તો એટલું બોલ્યા ત્યાં તેમને યાદ આવી ગયું કે પોતે દિલ્હી જઈ રહ્યા હતા. એ પિતાને રચ્યું ન હતું. આજે ન જાય તો સારું એવું 2-3 વાર બોલી ગયેલા. પછી છેલ્લે એટલું જ કહ્યું હતું, તું હંમેશા તારું ધાર્યું જ કરે છે, છતાં આજે તને કહ્યા વિના રહી શક્યો નહીં. ક્યારેક બાપની પણ વાત માનવી જોઈએ, બાકી તો તારી મરજી. પોતે ઉતાવળમાં હતા એટલે પૂછ્યું પણ નહીં કે કોઈ દિવસ નહીં ને આજે કેમ મને રોકો છો બાપુજી? ઈશ્વરભાઈને હવે પોતાની ભૂલ સમજાઈ એટલે પત્નીની વાતનો દોર સાંધી લેતા ઢીલા અવાજે પૂછ્યું, કેટલા દિવસ માટે એ ગયા? દિવસનું તો બોલ્યા નથી, પણ કહી ગયા કે સોનલ રૂપલના લગ્ન પતાવીને નિરાલીના લગ્ન પ્રસંગે પાછો હાજર થઈ જઈશ. ઈશ્વરભાઈ ચૂપ થઈ ગયા. મેં તમને કેટલી વાર કહ્યું કે બીજા બધા સાથે ભલે મન ફાવે તેમ વર્તો, પણ મા બાપ સાથે તો દીકરા જેવું વર્તન રાખો. હવે ઈશ્વરભાઈ ગિન્નાયા. તું મને શિખામણ આપે છે? શિખામણ નહીં, ચેતવણી. શેની ચેતવણી? તમારા બા ચાલ્યા ગયા છતાં હું બોલી નહીં, પણ બાપુજી જેવા ભગવાનના માણસનું દિલ નહીં દુખાવો. બોલતા બોલતા ચારુબહેનનો અવાજ રૂંધાવા લાગ્યો. તમે માનો કે નહીં ઈશ્વર, પણ હું માનું છું. શું માને છે તું? તમારી આ રિદ્ધિ સિદ્ધિ અને ઝડપી પ્રગતિ પાછળ માત્ર તમારો પુરુષાર્થ જ રહેલો છે એવું હું નથી માનતી. ચારુબહેને પતિને બેધડક કહી દીધું. તમારી સફળતામાં મોતીલાલ વિરાણી જેવા પુણ્યાત્માની છત્રછાયાનો પ્રતાપ છે. પિતાની છત્રછાયા હટી જશે તો અણધારી આપત્તિઓનો તાપ સહન કરવાનું બહુ આકરું લાગશે. વચ્ચે વિમાનની ઊંચાઈમાં વધઘટ થવાથી ફોનમાં ઘરઘરાટી સંભળાઈ એટલે ચારુબહેને થોડું રોકાવું પડ્યું. ત્યાં સુધીમાં ઊંડો નિશ્વાસ નાખી લઈ છેલ્લે કહ્યું, ભલા થઈને બાપુજીને મનાવી લો. એ ડારે ત્યારે થોડું નમતા શીખો. એ બિચારા તો કોઈને ક્યારેય ડારતા નથી,
પણ તમે એમની પુણ્યાઈનો ડર રાખતા શીખો, નહીંતર. છેલ્લા શબ્દ સાથે ડૂસકું પણ બહાર આવ્યું અને ઈશ્વરભાઈ વાત ચાલુ રાખવા ઈચ્છતા હોવા છતાં સામેથી ફોન મુકાઈ ગયો. છઠ. ફોનને હૂકમાં ભરાવી દેતા ઈશ્વરભાઈએ પ્રત્યાઘાત ઉછાળ્યો. એક પછી એક બધા જ મારા દુશ્મન બનવા બેઠા છે. છેલ્લું વાક્ય વધારે પડતા ઊંચા અવાજે બોલાઈ ગયું એટલે બાજુવાળા મુરારીલાલ તંદ્રામાંથી સફાળા બહાર આવ્યા. શું છે આ એમ? સાચે સાત દુશ્મનો આવી ચડ્યા હોય તેમ ભયભીત નજરે આજુબાજુ જોઈ લઈ તેમણે પૂછ્યું, કોણ છે તમારો દુશ્મન? ભયમુક્ત બન્યા પછી બહાદુરી દેખાડતા એ બબડ્યા, આપણી સરકારને આવવા દો, એક એકને વીણીને ઠાર કરી દઈશું. એમના એ બકવાસ પર ઈશ્વરલાલને અણગમો ઉપજ્યો. મુરારીલાલ જાગ્યા ન હોત તો કદાચ નાના ભાઈને ત્યાં ફોન જોડીને બાપુજીને મનાવી લેત. પિતાજી ભલેને યુધિષ્ઠિર જેવા હોય પણ પુત્ર પ્રેમ ભલભલાને પીગળાવી શકે છે. યુધિષ્ઠિરને દુર્યોધન જેવો જુવાન પુત્ર હોત તો એ પણ ધૃતરાષ્ટ્ર જેવા ન બની ગયા હોત એની કેમ ખબર પડે? પાટનગરની 15 મજલાની હોટલ એન્ડેરિન ઇન્ટરકોન્ટિનેન્ટલ એકાદ વર્ષથી રાજદ્વારી નેતાઓના માનીતા મથક જેવી બની ગઈ હતી. તેના ટોપ ફ્લોર પર માત્ર 2 જ સ્વીટ હતા અને વડાપ્રધાન ત્રિપાઠીએ પોતાના અંગત ઉપયોગ માટે બંને પરમેનન્ટ બુક કરાવી રાખેલા. પક્ષના વિશ્વાસુ સાથીઓ જોડે ગુપ્ત મસલત કરવા માટે, અવારનવાર ટેરેસમાં ડિનર પાર્ટી યોજવા માટે તેમજ ક્યારેક મનગમતી કંપની સાથે એકાંત માણવું હોય ત્યારે વડાપ્રધાન એન્ડેરિનના ટોપ ફ્લોર પર પહોંચી જતા. મુંબઈની સેક્સી અભિનેત્રી વનશ્રી દેવી દિલ્હી આવતા ત્યારે અચૂક એ જ હોટલના 14મા માળે તેમનો સ્વીટ રિઝર્વ થઈ જતો. 14 અને 15મા ફ્લોર વચ્ચે કાંઈક સુવાળું કનેક્શન હોવાથી કાનાફૂસી રાજકીય વર્તુળમાં સતત થયા કરતી, પરંતુ વડાપ્રધાન અને અભિનેત્રી વચ્ચે કોઈ ચક્કર હોવાનો સજ્જડ પુરાવો હજુ સુધી કોઈએ પકડી પાડ્યો ન હતો. વડાપ્રધાનની સલામતી ખાતર હોટલ મેનેજમેન્ટે 14મા ફ્લોર પર અત્યંત માનવંતા ગ્રાહકોને રિઝર્વેશન આપવાનો નિયમ ચુસ્તપણે જાળવી રાખ્યો હતો. 15મા માળની ટેરેસ પર તો અડધો ડઝન કમાન્ડોની હાજરી સતત રહેતી. ઉપરાંત વડાપ્રધાન હાજર હોય ત્યારે એમના 2-4 સશસ્ત્ર અંગરક્ષકો પણ ખરા. હોટલની લોબીમાં કે ફૂટપાથ પર પણ સાદા વેશમાં 24 કલાક ફરજ બજાવતા ગુપ્તચરો તો જુદા. એટલે જ મુંબઈની એરફોર્સના પ્લેનમાં આવેલા મુરારીલાલ અને ઈશ્વરલાલે હોટલમાં જુદા જુદા સમયે એન્ટ્રી કરી હતી. વડાપ્રધાનને ઉથલાવવાની બાજી પણ એ જ હોટલમાં ગોઠવાઈ હતી. જે 40 મૂર્તિયાને 1.25 કરોડની રકમથી પોંખવાના હતા એમની ડિનર પાર્ટી એ જ રાત્રે ત્યાં રાખી હતી. દેખાવ એવો કરવામાં આવેલો કે ડિનરમાં વડાપ્રધાન પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરતું એક આવેદનપત્ર તૈયાર થવાનું છે, પરંતુ ખરેખર તો સંરક્ષણ પ્રધાન સિંહાના ટેકામાં વડાપ્રધાન પ્રત્યે અવિશ્વાસ વ્યક્ત કરનારા નિવેદનમાં એ તમામ મત્તું મારી દેવાના હતા. અલબત્ત 1.25 કરોડની પાઘડી પહેરાવ્યા પછી જ. ઈશ્વરલાલ વિરાણી જેવા ઉદ્યોગપતિ પાટનગર આવે અને એન્ડેરિન હોટલમાં ઉતરે એ કાંઈ છાનું રહેવાનું ન હતું. એટલે જ ચાલાકી વાપરીને એમણે આગલી સવારે પીએમને કોલ જોડ્યો હતો. પ્રાઇમ મિનિસ્ટર સર, આપની એક અર્જન્ટ એપોઇન્ટમેન્ટ જોઈએ છે. આપશો? તમારે મને સર કહેવાની જરૂર નથી. આપણી વચ્ચે એવી ઔપચારિકતા ન હોય એમ એ આપની નમ્રતા ગણાય, પણ મારાથી તો વિવેક કેમ છોડાય? બોલો, ક્યારે મળવું છે? આપને પરમ દિવસે સવારે ફાવશે? તમારા માટે બધું ફાવશે. વડાપ્રધાનના આ શબ્દોમાં ઈશ્વરભાઈને નમ્રતાને બદલે બદલાયેલા સંજોગોની ગરજનો સૂર વર્તાયો. દરેક રાજદ્વારી નેતા સમય પ્રમાણે સૂર બદલતા શીખી જતો હોય છે. તો કાલ રાત્રે આવી પહોંચું છું. એન્ડેરિનમાં સ્વીટ બુક કરાવી લઉં જેથી આપણી મુલાકાત જગજાહેર ન થાય. બરાબર છે એમ. દરેક વાતમાં સંમતિ દર્શાવતા પ્રાઇમ મિનિસ્ટરે છેવટે પૂછી લીધું. અર્જન્ટ એપોઇન્ટમેન્ટનું પ્રયોજન કહી શકાય એવું નથી વિરાણી શેઠ? શેઠના સંબોધનમાં પણ ઈશ્વરભાઈને ગરજની ગંધ આવી. મુલાકાતનું પ્રયોજન તો તરત જ કહી શકે તેમ હતા, પણ દ્વિધામાં હોય એવો દેખાવ કરવા એ ઘડીભર ચૂપ રહ્યા એટલે ફોન પર કહેવામાં સંકોચ ન રાખશો એમ. અધીરાઈ દબાવી નહીં શકતા પીએમ તરફથી ધરપત મળી. આ ફોન પર હું અમેરિકાના પ્રેસિડન્ટ સાથે પણ ગુપ્ત મસલત કરતો હોઉં છું. પ્રયોજન તો આપ ધારી શકો એમ છો. ઈશ્વરભાઈએ ઠાવકાઈ અજમાવી. 2 દિવસથી છાપામાં વાંચીને ઉચાટ થાય છે. કેટલાક સાથીઓ આડા ફાટે એવા સમયે
તમારી પડખે ઊભા રહેવાની મારી ફરજ કહેવાય. મારા 25-30 માથા તો તમારા ટેકામાં છે જ, ઉપરાંત બીજા 30-35નો ટેકો સજ્જડ કરવા માટે પ્લાન ઘડી રહ્યો છું. કઈ રીતે? સર, અમારા ઉદ્યોગપતિ પાસે તો એક જ રીત હોય છે. 50 પટારા તૈયાર રાખ્યા છે. રાતોરાત બધાને રીઝવી દઈને સવારે આપના ટેકામાં દરેકનું નિવેદન જાહેર થાય એવું ગોઠવ્યું છે. મને હતું જ કે તમે હંમેશા મારી પડખે જ હો, કહી વડાપ્રધાને ખોખારો ખાઈ લીધો. જોકે પેલો સિંહા માથું ઉચકે એથી કંઈ વળવાનું નથી. મારું સ્થાન સલામત છે, છતાં ગાફેલ રહેવાનું પાલવે નહીં. આપની વાત બરાબર છે, મને પણ એમ જ લાગે છે સર. પરંતુ તમારા જીગરી MP તો મારા વિરોધીની પડખે બેસી ગયા, એનું શું? એ સાંભળીને ઈશ્વરલાલ વિરાણીએ આછી કંપારી અનુભવી હતી. હવે જ બરાબર પાઠ ભજવવાનો હતો. આ વાત જો એમને ગળે ઉતારી શકું તો બેડો પાર થઈ જાય. મને હતું કે એ વિશે રૂબરૂ જ આપને સમજાવીશ, પરંતુ પૂછ્યું છે તો કહી દઉં. આપના સિવાય કોઈના કાને વાત ન જાય એટલી વિનંતી સર. નહીં જાય, બેધડક કહી દો. મુરારીલાલ ખરેખર તો સિંહાની પડખે છે જ નહીં. આ બધો એમનો દેખાવ છે. અંદર ખાને તો એ આપની ફેવરમાં જ પેંતરા રચે છે. અમે બંને સાથે દિલ્હી આવીએ છીએ, અને તે પણ એરફોર્સના સ્પેશિયલ પ્લેનમાં. એવું શું કામ? આપના સંરક્ષણ પ્રધાનને છેક સુધી ભ્રમમાં રાખવા છે કે તમારું આ મિશન એમને ટેકેદારો અપાવી દેવાનું છે. પરમ દિવસે સવારે બધું જાહેર થશે ત્યારે એમનું હાર્ટ બેસી જાય તો નવાય નહીં. તો એ દગાબાજ સાથીના અવસાન પર જાહેરમાં હું ગદગદ અવાજે અંજલિ આપીશ કે એમના જેવા નેતાની ખોટ કદી પૂરાશે નહીં. યસ સર, આપ શોકાંજલિની તૈયારી કરો. અમે તેમની અંતિમ ક્રિયાનો સામાન લઈને આવી પહોંચીએ છીએ. તમારી આ વફાદારીની હું યોગ્ય કદર કરીશ IM વિરાણી. એ તો આપ હંમેશા કરતા જ રહ્યા છો સર. એ સુવાળા શબ્દો સાથે વડાપ્રધાનનો વાર્તાલાપ પૂરો થયા પછી વિરામવિલાના બેડરૂમમાં પોતાની સામે બેઠેલા મુરારીલાલ પોદ્દાર તરફ તેણે જોયું. ત્યારે એ મલક મલક પોરસાતા હતા. ઈશ્વરલાલ, અમે રાજદ્વારીઓ જ આ કાવા દાવા ખેલી શકીએ છીએ એવું નથી. તમે ઉદ્યોગપતિ પણ એમાં એટલા જ પાવદરા છો. કહેવું પડે, ત્રિપાઠીને તમે બરાબરના બાટલીમાં ઉતારી દીધા, અને એ બાટલીને બૂચ મારવાનું કામ બંનેએ ભેગા મળીને લાભ પાંચમની રાતે દિલ્હીની એન્ડેરિન હોટલમાં શરૂ કરી દીધું. એ માટે 13મા માળે 3 સ્વીટ ખાલી લીધા હતા. વડાપ્રધાનને ઉથલાવી નાખવાની ઓપરેશન મિડનાઇટની કામગીરી 1 નંબરના સ્વીટમાં બેસીને ઉદ્યોગપતિ વિરાણી ક્લોઝ સર્કિટ ટીવી દ્વારા નિહાળી શકે એ માટે 2 નંબરના સ્વીટની છતમાં 3 કેમેરા છુપી રીતે ગોઠવી રાખવામાં આવેલા. જે 40 મૂર્તિયાઓને પોંખવાના હતા એમને 3 નંબરના સ્વીટમાં ઘેટાની જેમ ગોંધી રાખ્યા હતા. જોકે 40માંથી 2 સાંસદ સભ્યો ભોજન લીધા પછી પેટમાં દુખાવાનું બહાનું કાઢી છેલ્લી ઘડીએ છટકી ગયેલા. પરંતુ 2 માથા ઓછા થવાથી મુરારીલાલ પોદ્દારના પેટનું પાણી હલ્યું નહીં. ડિનર ડિપ્લોમસી તરીકે ઓળખાતી ખાઈને ખોદવાની આ પ્રવૃત્તિમાં અપચો થવાથી કોને ક્યારે પેટમાં દુખવા આવે તેની છેવટ સુધી ખબર પડે નહીં. 2 ઓછા થયા એ જાણીને મુરારીલાલે મનોમન ગણતરી માંડી. એ બંનેને આપવાના 1.25 કરોડના 2 પેકેટ હું જ રાખી લઈશ. ઓપરેશનની શરૂઆત મધ્ય મુંબઈના કામદાર વિસ્તારમાંથી ચૂંટાયેલા ભેલેરાવથી થઈ. અદાલતમાં પટાવાળો નામ પોકારે અને ન્યાયમૂર્તિ સમક્ષ આરોપી હાજર થાય તેમ 3 નંબરના ખંડમાંથી ભારેખમ શરીર ધરાવતા સંસદ સભ્ય ડાય કરેલ મૂછના વાળને વડ ચડાવતા પધાર્યા. ક્લોઝ સર્કિટ ટીવી પર તેમનું આગમન જોતા જ વિરાણી શેઠના જડબા ભીસાયા. 2 વર્ષ પહેલાં આ કામદાર નેતાએ મુંબઈની મિલોમાં 45 દિવસ હડતાલ પાડીને બિચારા મજૂરોને ભૂખે માર્યા હતા. ઉદ્યોગપતિઓના દુશ્મન જેવા આ વિલનને આજે મારા તરફથી 1.25 કરોડનું નજરાણું ચૂકવાશે. કાય ભોલેરાવજી, જેવણ કસ વાટલ. મહેમાનને જમાડીને યજમાન પૂછે કે ભોજન કેમ રહ્યું. એવી મુરારીલાલની પૂરછાના જવાબમાં ભોલેરાવે મોટા અવાજે ઓડકાર ખાધો. ફાર ચાંગલ, બહુ સરસ. સ્વીટ ડિશ મધ્યે ગાજર ચા હલવા મસ્ત હોતા. મુરારીલાલને તેનો જવાબ સંભળાવવામાં રસ ન હતો. ગોળ મેજ પર તૈયાર કરેલા નિવેદનપત્રનો કાગળ તેમની સામે ધરી સભ્યશ્રીના હાથમાં પેન પકડાવી. ધ્યા, લ્યો તુમચા ઓટોગ્રાફ ધ્યા. આના પર તમારા હસ્તાક્ષર કરી આપો. કાંડા કાપી આપવા તૈયાર થયેલા સંસદ સભ્યે
લખાણ ઉપર ઉડતી નજર નાખી લીધી. સંપૂર્ણ સૂઝબૂછ સાથે નીચે સહી કરનાર હું ફલાણા ફલાણા અંતરાત્માની સાક્ષીએ વર્તમાન વડાપ્રધાન અમરનાથ ત્રિપાઠીની નેતાગીરીમાં અવિશ્વાસ વ્યક્ત કરું છું. 3 વર્ષની એમની કામગીરી જોતા લાગે છે કે એ વધુ સમય હોદ્દા પર ચાલુ રહે તે પક્ષના તેમજ રાષ્ટ્રના હિતમાં નથી. ત્યાર પછી બીજા પેરેગ્રાફમાં હાલના સંરક્ષણ પ્રધાન વિજયકુમાર સિંહાની નેતાગીરીમાં દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતું લખાણ હતું અને છેલ્લે ચેતવણી પર આપવામાં આવેલી કે આ ફેરફાર તત્કાલ હાથ ધરવામાં નહીં આવે તો પક્ષમાં તિરાડ પડશે, જેને માટે હાલના વડાપ્રધાન જવાબદાર ઠરશે. બરાબર છે ને? લખાણ વંચાઈ રહ્યા પછી મુરારીલાલે પૂછ્યું ત્યારે ભોલેરાવ જરા ભોળા દેખાયા વિના ખંદુ હસીને સામો સવાલ કર્યો, માલ ક્યાં છે? એમ પૂછતી વખતે સંસદ સભ્યના ચહેરા પર જોવા મળેલા વિકૃત હાવભાવ જોઈને બાજુના ખંડમાં બેઠેલા ઈશ્વરલાલ વિરાણી બબડ્યા વિના રહી શક્યા નહીં. સાલો દાણચોરની ભાષામાં વાત કરે છે. મુરારીલાલે 1.25 કરોડનું પાર્સલ બંને હાથે ઊંચકી ભોલેરાવ સામે ધર્યું ત્યારે 10 લાખ મતદારોના એ પ્રતિનિધિના મુખ પર પ્રકટ થતી પ્રસન્નતા પણ ઈશ્વરભાઈને વિકૃત લાગી. પૂરા 1.25 કરોડ છે રાવ, કહી મુરારીલાલે કટાક્ષમાં ઉમેર્યો. ગાંધી છાપની 500-500ની નોટો છે. હવે સહી કરતા પહેલા ગણવા નહીં બેસતા, નહીતર આ મિડનાઇટ ઓપરેશન સવારે પણ પૂરું નહીં થાય. અરે અસા કસા, અરે હોય કાંઈ. વજનદાર પાર્સલ ખોળામાં ગોઠવી દઈ અચાનક બાવળામાં જોર આવ્યું હોય તેમ ભોલેરાવે નિવેદનપત્ર પર સહી કરી આપી. પછી કોક પરાક્રમ કર્યું હોય તેમ ઘાસના પૂળા જેવી મૂછના વાળ પર હાથ પસવારતા રહ્યા. લ્યો આ પણ સાથે રાખો. મુરારીલાલે ટાઈપ કરેલો એક કાગળ તેના હાથમાં પકડાવતા કહ્યું, મૂડી દેશમાં ન રાખવી હોય તો સ્વિટ્ઝરલેન્ડ અને હોંગકોંગની બેંકમાં છુપા ખાતામાં જમા કરાવી દેવા માટે દિલ્હીમાં કામ કરતા 4 એજન્ટ્સના નામ ઠેકાણા આમાં આપ્યા છે. તેમાંથી કોઈ પણ એકને ત્યાં અહીંથી સીધા પહોંચી જાઓ અને પછી બંગલે જઈને નિરાતે 1.25 કરોડની ઊંઘ ખેંચી કાઢો. ત્યાચા કાંઈ કરાયસ તે કાળજી તું કરું નકા. એનું મારે શું કરવું એની ચિંતા તમે નહીં કરો. રાજકારણીએ ક્યારે કોઈનો વિશ્વાસ નહીં કરવો અને જરૂર પડે તો ગમે ત્યારે ગમે તેનો વિશ્વાસઘાત કરવો એવું દ્રઢપણે માનતા ભોલેરાવ કોઈ નાજુક સુંદરીને ઉચકી જતા હોય એવા ઉન્માદક આવેશમાં 1.25 કરોડનું પેકેટ બંને હાથે ઉપાડી ચાલતા હતા. ત્યાર પછી વારો હતો સૌરાષ્ટ્રમાંથી ચૂંટાઈ આવેલા ભૂતપૂર્વ પ્રિન્સ જગજીતસિંહનો, જેના નામનો અર્થ જગતને જીતી જનાર થતો હતો. એવા શુક્લકડી કાયા ધરાવતા ભૂતપૂર્વ મહારાજાના પાટવી પુત્રે નશાની અસરમાં લથડિયા ખાતા પ્રવેશ કર્યો એટલે મુરારીલાલ માનભેર ઊભા થઈ ગયા. પધારો પ્રિન્સ, કહી હાથ મિલાવ્યો. હું જાણું છું કે આપનો નિંદરનો સમય થઈ ગયો છે. હવે 2 મિનિટથી વધારે નહીં લાગે. ઊંઘવાની તો ઉતાવળ નથી પોતદારજી. નિવેદનપત્રનું લખાણ વાંચતા પ્રિન્સ જગજીતસિંહે વચ્ચે આંખ મિચકારીને કહ્યું, બંગલે સુંદરી રાહ જોતી હશે એની ચિંતા છે. ત્યારે બીજા ખંડમાં બેઠેલા ઈશ્વરલાલથી તુચ્છકાર ભર્યું હસી જવાયું. ગઈકાલના રાજાઓનો શું વખત આવ્યો છે? એની રાહ જોતી સુંદરી એટલે બનાસકાંઠાના પછાત વર્ગની રૂપલી દાંતણવાળી, જેમના બાપ દાદાના મહેલમાં મહારાણીઓ મહાલતી તેમના આ વારસદાર પોતાને બંગલે વાટ જોતી વાઘરણની વાત કરતી વખતે કેવો પોરસાય છે. પ્રિન્સે માત્ર 3 મિનિટમાં કાંડા કાપીને ચાલતી પકડી. ત્યાર પછી પ્રવેશ કરનાર વ્યક્તિ હતી રાજસ્થાની મહિલા સંસદ સભ્ય ઉમાદેવી. આગ ઝરતા ભાષણો દ્વારા ચૂંટણીમાં હરીફ ઉમેદવારોના છક્કા છોડાવી દઈને સૌથી વધુ મતે લોકસભામાં ચૂંટાઈ આવનાર આ વિરાંગનાએ 1.25 કરોડના પેકેટને હાથ લગાડવાની ના સંભળાવી દીધી ત્યારે ઈશ્વરલાલ સહેજ ચોંક્યા. પણ ઉમાદેવીની સામે બેઠેલા મુરારીલાલને તેમાં કાંઈ જ અણધાર્યું ન લાગ્યું હોય તેમ મલક્યા. દેવીજી, મને ખબર છે કે આપને લક્ષ્મીનો મોહ નથી. નવી સરકારમાં ટુરિઝમ ખાતાનું પ્રધાન પદ આપના માટે નક્કી જ છે. એ સિવાય બીજું કાંઈ જોઈએ છે? નહીં એમપી, બીજું કાંઈ જ નહીં જોઈએ, કહેતા ઉમાદેવીએ પર્સમાંથી કાગળ કાઢીને તેમની સામે ધર્યો. હમણાં તમે કહ્યું તેમ ટુરિઝમ ખાતું મને જ મળશે એવી ખાતરી સાથે આ લખાણ હું સાથે લાવી છું. બસ તેના પર સહી જોઈએ. મુરારીલાલ દાંત વચ્ચે નીચલો હોઠ દબાવીને તેની સામે જોવા લાગ્યા. ટુરિઝમ એટલે નવા પર્યટન ધામ વિકસાવવાના, વિદેશી ટુરિસ્ટોને આકર્ષવા માટે મોંઘી હોટેલો તથા ફેશનેબલ રિસોર્ટના પ્લાન પાસ કરવાના અને દેશ દુનિયામાં મન પડે
ત્યારે વિમાનમાં ઉડાઉડ કરવાની તક, ઉપરાંત એકાદ વર્ષમાં જ 2-5 કરોડ કાતરી ખાવાનું ખાતું. અત્યારે 1.25 કરોડ જતા કરીને આ બાઈ બહુ મોટો હાથ મારવા માંગે છે અને તેનું ધાર્યું ન થાય તો વિફરી બેસે એવા મિજાજની છે. કદાચ બાજુના સ્વીટમાં બેઠેલા બીજા સાંસદોને ભડકાવી ઓપરેશન મિડનાઇટ પર પાણી ફેરવી દઈ શકે એવી માથાભારે આ મહિલા છે. એની સહી લેવી હોય તો સામી સહી કરી આપ્યા વિના છૂટકો નથી. દેવીજી, આપને મેં ખાતરી આપી છતાં લેખિત બાંહેધરી જોઈતી હોય તો લો, આ સહી કરી આપી. મુરારીલાલે લખાણ વાંચ્યા વિના જ મંજૂરીની મોહર આપવી પડી. બાજુના સ્વીટમાં બેઠેલા ઈશ્વરભાઈ ધ્યાનથી ઉમાદેવીનું નિરીક્ષણ કરતા હતા. તેનો ઠસ્સો જોઈને અને ધાર્યું કરાવવાનો જુસ્સો જોઈને પ્રભાવિત થયા. ત્યાં પેલીએ વિદાય લેવા માટે મુરારીલાલ સાથે હાથ મિલાવતા સાવ અણધાર્યો પ્રસ્તાવ મૂક્યો. પોદ્દારજી, સાંભળ્યું છે કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ વિરાણી શેઠ સાથે તમારે બહુ સારો ઘરોબો છે. સાંભળીને સામે ઊભેલા મુરારીલાલના કાન ચમક્યા, પણ બાજુના ખંડમાં ટીવી સામે બેઠેલા ઈશ્વરભાઈ તો પગથી માથા સુધી અક્કડ થઈ ગયા. આ બાઈને મારામાં શું રસ જાગ્યો? હા દેવીજી, હું એ વિસ્તારનો MP રહ્યો એટલે મારે વિરાણી શેઠને અવારનવાર મળવાનું થાય છે ખરું. તો આ સેવિકાનો પણ એકવાર મેળાપ કરાવી આપો. જરૂર જરૂર, આપ મુંબઈ પધારો ત્યારે આપણે ત્રણેય એકાદ સાંજ સાથે ગાળીશું. આપણે ત્રણેય નહીં પોદ્દારજી, અમે બંને. કહેતી વખતે તેના ચહેરાના હાવભાવમાં ઈશ્વરભાઈને કોઈ જુગુપ્સા તો જોવા ન મળી, પણ પોતાને મળવાની તપ્તરતા તો વર્તાઈ આવી. દેશમાં ટુરિઝમને ઝડપથી વિકસાવવું હોય તો એમના જેવા સાહસિક અને શોખીન ઉદ્યોગપતિ સાથે હાથ મિલાવવા જરૂરી છે. સાંભળીને ઈશ્વરભાઈના હાથમાં ઝંઝડાટી જાગી. ઘડીભર તો થયું કે બાજુના સ્વીટમાં જઈ અચાનક પ્રકટ થઈ તેની સાથે હાથ મિલાવીને કહું, દેવીજી, એકાંતમાં મળવા માટે મુંબઈ સુધી આવવાની જરૂર નથી. અત્યારે જ મળી લઈએ તો કેમ? પરંતુ પોતાની હાજરી પ્રકટ કરવાના સ્થિતિ સંજોગો ન હતા એટલે ઉમાદેવીને મલપતી ચાલે સ્વીટ બહાર જતા જોઈ સંતોષ માની લીધો. તેના ગયા પછી મુરારીલાલે કાંડા ઘડિયાળમાં જોયું તો આ મહિલા સાંસદને પતાવવામાં જ 15 મિનિટ વેડફાઈ ગઈ હતી. હવે ઉતાવળ કરવી જોઈએ. એવા આવેશમાં તેમણે નેક્સ્ટનો સંકેત આપતી બાજુની સ્વીટ સાથે જોડેલી બેલ દબાવી પછી સામે પડેલી યાદીમાં જોયું તો ચોથો વારો મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારના પછાત સંસદ સભ્ય કાળુસિંહનો હતો, પરંતુ તેને બદલે પોતાનો પીએ કમલનયન દાખલ થતો દેખાયો. સાબ, કાળુસિંહનો ક્રમ પછી રાખવો પડશે. કેમ, આદિવાસી ઊંઘી ગયો? નહીં સર, નીચે કાર્પેટ પર આળોતા સભ્યશ્રી સહી કરવાની સ્થિતિમાં નથી. વધુ પડતું પીએ પછી આળોટવાનો જ વખત આવે ને. સર, એનો અજંપો વધુ પડતો પીવાનો નથી. પેલાએ માહિતી આપી. એ ક્યાંના બબડ્યા કરે છે કે મહોડાને બદલે મને ઘોડાનું મૂતર પીવડાવ્યું. એ માનનીય સભ્યશ્રીને અમારે કહેવું જોઈએ કે મહોડાનો બાટલો 15 રૂપિયામાં મળે, જ્યારે અમે તને 700 રૂપિયાવાળો સ્કોચ પીવડાવ્યો છે. સર, એને હિસાબ કિતાબની બહુ ગતાગમ લાગતી નથી. એ વારંવાર મને પૂછતા હતા કે 1.25 કરોડ એટલે કેટલા 100 થાય. એ તો એમ જ માને છે કે કરોડ કરતાં લાખની રકમ વધારે કહેવાય, તો આપણે એને 1.25 લાખ આપીને રાજી કરી દઈશું. કહેતા મુરારીલાલે મનોમન ગણતરી માંડી લીધી. 1.25 કરોડમાંથી 1.25 લાખમાં આદિવાસી સાથે પટાવટ કરી લઉં તો બાકીના 1,24,00,000ને 75,000 ગપચાવી શકું. પરંતુ પછી તરત જ ખ્યાલ આવ્યો કે અહીંની તમામ હિલચાલ બાજુના સ્વીટમાં બેઠેલા વિરાણી જુએ સાંભળે છે. ખરેખર તો બાજુના સ્વીટમાં ઈશ્વરલાલ વિરાણી સાંસદ સભ્યોની આ સોદાબાજીથી થાક્યા કંટાળ્યા હોય તેમ પલંગમાં આડા પડીને બગાસા ખાવા લાગ્યા હતા. આ દેશની લોકશાહીના નસીબમાં કેવા નમૂના અને કેવા નંગ લખાયા છે, એવા કૌતુક અને કણસાટ સાથે ઓપરેશન મિડનાઇટનું ક્લોઝ સર્કિટ દર્શન પડતું મૂકીને નિંદરમાં સરકવા લાગ્યા હતા. અરે વિરાણી શેઠ, ઉઠો ઉઠો જલ્દી! ભર નિંદરમાંથી મુરારીલાલે તેમને જગાડ્યા ત્યારે સફાળા બેઠા થઈ જતા ઈશ્વરભાઈએ જોયું તો આજુબાજુ અંધકાર હતો અને સામે મુરારીલાલ સળગતી મીણબત્તી સાથે ઊભા હતા. શું થયું? પાવર ગયો? પાવરને મારો ગોળી! ઈશ્વરભાઈ, ગજબ થઈ ગયો. હવે મીણબત્તીના આછા પ્રકાશમાં મુરારીલાલના પરસેવાથી નીતરતા ચહેરા પર તેનું ધ્યાન ગયું. મીણબત્તીની જ્યોતની જેમ MP પોતે પણ આખે આખા ધ્રુજતા હતા,
પ્રાઇમ મિનિસ્ટર અમરનાથ ત્રિપાઠી ઇઝ નો મોર. હે? ઈશ્વરભાઈ અદ્ધશ્વાસે અવાચક બની ગયા. શું વડાપ્રધાન ત્રિપાઠી હવે નથી રહ્યા? મુરારીલાલ સપનામાં બકે છે કે પોતે કંઈક જુદું જ સાંભળી રહ્યા છે. અમરનાથ ત્રિપાઠી હવે પ્રાઇમ મિનિસ્ટર નથી રહ્યા એમ કહેવાને બદલે પોદ્દાર એવું કેમ બોલે છે કે પ્રાઇમ મિનિસ્ટર ત્રિપાઠી હવે નથી રહ્યા? ઈશ્વરભાઈ, એમણે 15મા માળેથી પડતું મૂક્યું. સાંભળતા જ ઈશ્વરભાઈ પલંગમાં ઉછળી પડ્યા. શું વાત કરો છો તમે? મગજ બહેર મારી ગયું હોય અને જીભ જલાઈ ગઈ હોય તેમ ઈશ્વરભાઈ થોડીવાર જળવત રહ્યા પછી માંડ પૂછી શક્યા. પ્રાઇમ મિનિસ્ટરે આત્મહત્યા કરી? ક્યારે? અત્યારે 5:15 થયા. મુરારીલાલની જીભે પણ લોચા વળતા હતા. અડધા પોણા કલાક પહેલા બનાવ બની ગયો. કહે છે કે એમણે ઉપરથી પડતું મૂક્યું. નીચે પડતા પહેલા વચ્ચે એક કેબલ સાથે અથડાયા. કેબલ તૂટી ગયો. તેમાં હોટેલનો પાવર ગયો. કોણ જાણે કેમ જનરેટર હજુ ચાલુ થતું નથી. પણ તમે તો એમ કહો છો કે પ્રાઇમ મિનિસ્ટરે ઉપરથી પડતું મૂક્યું. કદાચ કોઈએ તેમને ઉપરથી. ઈશ્વરલાલ, એક તો દેશ આખાને હચમચાવી દે તેવી દુર્ઘટના બની. અહીં સર્વત્ર અંધકાર છે. સિક્યુરિટીવાળા કોઈને રૂમની બહાર નીકળવા નથી દેતા. હોટેલવાળા ટેલિફોન બંધ કરીને બેસી ગયા છે. એમાં કેમ ખબર પડે કે ખરેખર શું થયું? હું તો એમ પૂછતો હતો કે તમારું મિડનાઇટ ઓપરેશન પૂરું થયા પછી તમે સંસદ સભ્યોની સહીવાળું નિવેદનપત્ર ત્યારે ને ત્યારે જ પ્રાઇમ મિનિસ્ટરને 15મે માળે પહોંચાડ્યું હતું. હા, મુરારીલાલ માંડ હકાર ભાણી શક્યા. 2 વાગ્યે આરોપીએ કમલનયન એમને હાથોહાથ નિવેદનપત્ર સુપરત કરી આવ્યો હતો. ઓહ ગોડ! ઈશ્વરભાઈના મગજમાં કડીઓ ગોઠવાતી જતી હતી. તો પ્રાઇમ મિનિસ્ટરના ખંડમાંથી તમારા એ નિવેદનપત્રના કાગળિયા પણ હાથ લાગશે. તમે લોકો એમને ઉથલાવી પાડવાનું કાવતરું ઘડતા હતા એ જાહેર થશે. તમારી સાથે હું પણ એમાં સંડોવાયો હતો એવું બોલાશે. અરે, એ બધાને મારો ગોળી. મુરારીલાલે રીઢા રાજકારણની ઢબે ઝડપથી મનોબળ મક્કમ કરી લીધું. આપણે જેને ઉથલાવા માંગતા હતા એ પોતે જ આપમેળે ઉથલી પડ્યા. શું થયું અને કેમ બન્યું એ બધી તપાસ તો ચાલ્યા કરશે, પણ ત્યાં સુધી દેશના નવા પ્રધાન વગર થોડું ચાલશે? એકી શ્વાસે બોલતા મુરારીલાલે થોડું રોકાઈને પૂછ્યું. હવે તો વી.કે. સિંહા માટે વડાપ્રધાન પદ અડધા દિવસ જેટલું દૂર નથી ઈશ્વરભાઈ. છતાં ઈશ્વરભાઈ અવાચક રહ્યા એટલે મુરારીલાલે તેમનો ખભો દબાવ્યો. કોઈના મોતના મલાજો જરૂર રાખીએ, પણ તેમાં આપણી બઢતીનો ઉત્સાહ શું કામ ન ઉજવીએ કહીને માનીય સંસદ સભ્યો મુરારીલાલ સામે પડેલી બોટલમાંથી વિસ્કીના 2 ગ્લાસ ભરવા લાગ્યા. આ દુર્ઘટનાને ટાંકણે દિલ્હીમાં પોતાની હાજરી ઈશ્વરભાઈને વધુ જોખમી લાગી. મુંબઈથી નીકળતી વખતે પિતાએ પોતાને રોકવાનો પ્રયત્ન કર્યો હતો એ યાદ આવી ગયું. શું એ પૂર્ણ આત્માને આવી કોઈ દુર્ઘટનાની દૈવી સ્ફૂર્ણા થઈ હશે? સવાર સુધીમાં તો દેશમાં અને દુનિયામાં હાહાકાર મચી જશે. કોને ખબર એ સનસનાટીમાં મારું નામ કેટલું ખરડાશે? ચારુબહેનને સવાર પડવાની રાહ જોતા અજંપામાં પડખા ફેરવતા હતા. નિરાલીની સગાઈની રાત ખરેખર તો નિરાતની નીંદર આપનારી નીવડવી જોઈતી હતી. તેને બદલે અસુખમાં આળોટતા રહેવું પડે એવી વેરણ કેમ બની ગઈ? એનો જવાબ ભીતરમાંથી એક જ મળતો હતો. પિતા તુલ્ય સસુર દુભાઈને ઘર છોડી ગયા. આશ્વાસન ખાતર ચારુબહેન મનને સતત મનાવતા રહ્યા કે એને ઘર છોડી ગયા ન કહેવાય. રિસાઈને થોડા વખત માટે ચાલ્યા ગયા એટલે કાયમ માટે ગયા એવું શું કામ માની લેવું? પરંતુ એ આશ્વાસન પાંગળું લાગ્યા કરતું હતું. જેમનું નામ જ મોતીલાલ છે એવા બાપુજીનું મન મોતી જેવું નિર્મળ છે, જે વિંધાયા પછી સંધાય નહીં. ખરો વસવસો તો એ થયા કરતો હતો કે મોટું મન રાખીને જતું કરવામાં માનનારા વડીલ આટલી હદે દુભાયા હશે શું કામ એ જ સમજાતું ન હતું. ચારુ વહુ, હું થોડા દિવસ મનુને ત્યાં રહેવા જાઉં છું એવું કહેતી વખતે એમના ચહેરા પર વ્યથા હતી. બાપુજી, તમારા દીકરા દિલ્હીથી આવી જાય ત્યાં સુધી પણ જવાનું મુલતવી નહીં રાખો. ત્યારે એટલું જ બોલ્યા હતા. વહુ, ઈશ્વરના આવ્યા પછી જઈશ તો નકામી બોલચાલ થશે. એને બદલે કાંઈ થયું જ નથી એવો દેખાવ કરીને જાઓ, એમાં આપણી સૌની શોભા જળવાશે. ત્યારે ચારુબહેન લાચાર બની ગયા. બાપુજી, તમારી દીકરી હોત તો આડી ઊભી રહી જઈને તમારો રસ્તો રોકી દેત. ત્યારે દુખતી નસ દબાઈ ગઈ હોય તેમે બોલી ઉઠ્યા. ચારુ વહુ,
ખોટું ન લગાડતા, પણ ઈશ્વર દીકરો હોવા છતાં મારી સામે જમાઈની જેમ વર્તે છે, એટલે તમે મારા દીકરી જેવા જ ગણાવો. ત્યારે ચારુબહેનની આંખોના ખૂણા ભીંજાયા હતા. મને દીકરી જેવી ગણો છો તો એટલું તો કહેતા જાઓ કે તમારા દીકરાએ એવું તે શું કર્યું? મને જણાવો તો મારાથી એમને કહેવાય એટલું કહી શકું. કહેવા જેવું કાંઈ નથી, છતાં સમજવા જેવું છે એટલું કહેતો જાઉં, કહીને અટક્યા હતા. પછી વહુવારે એટલું જ કહેતા ગયા, તમે સ્ત્રીઓ કબાટમાં વસ્ત્રોને સરસ રીતે ગોઠવીને રાખો છો, પણ મારો ઈશ્વર તો એના મનના કબાટમાં કાવા દાવા અને છળ કપટની થપ્પીઓ જ ગોઠવતો જાય છે. ક્યારેક કબાટ ખોલી જુઓ તો ખબર પડે ને કે બહુ થયું, હવે અંદર જગ્યા જ રહી નથી. સસુર મોગમમાં ઘણું બધું કહી ગયા, પણ એથી ચારુબહેનના ઉચાટનું નિરાકરણ થયું નહીં. મનના કબાટને બદલે વારે વારે એમની નજર સમક્ષ પતિના બેડરૂમનો કબાટ ઉપસવા લાગ્યો. સાથોસાથ ઈશ્વરભાઈની તાકીદ પણ યાદ આવ્યા કરી. કોઈએ મારા કબાટને હાથ નહીં લગાડવો. એમાં સાચવીને રાખેલી કામની ચીજ વસ્તુઓ કોઈ આડી અવળી કરી નાખે એ મને પસંદ નથી. અને ચારુબહેન સફાળા બિછાનામાં બેઠા થઈ ગયા. રાત વીતી ચૂકી હતી અને રિસાઈ ગયેલી નીંદર હવે પાછી આવે તો પણ એને આવકારી શકાય તેમ ન હતું. એટલે ઉઠીને સીધા પતિના બેડરૂમમાં ગયા. ઈશ્વરભાઈ એમના અંગત કબાટની ચાવી છુપાવી રાખતા ત્યાંથી ચાવીનો જુડો કાઢ્યો. લાઇનબંધ બનાવેલા લાકડાના 3 કબાટમાંથી વચલા કબાટ પર નજર સ્થિર કરી. એ કબાટ ખોલતી વખતે પતિ બેડરૂમનો દરવાજો બંધ રાખવાની ખાસ ચીવટ લેતા, એટલે ચારુબહેને પહેલો એ જ કબાટ ઉઘાડ્યો. 5-7 મિનિટમાં બધું ફંફોસી નાખ્યું, પણ ધંધાને લગતા કરાર અને દસ્તાવેજોના થોકડા સિવાય બીજું કાંઈ હાથ ન લાગ્યું. એટલે ચારુબેન ઉઘાડા કબાટ સામે નીચે બેસી ગયા. સવારના પહોરમાં પોતે પતિથી છાનો આવો ઉધમ કરવા બેઠા એ માટે દિલ ડંખ્યું હોય તેમ નિશ્વાસ નાખતા એમણે કબાટના સાવ નીચેના ખાનામાં હાથ લંબાવ્યો. 2-4 ફાઇલો હાથમાં આવી તેને બહાર કાઢી. અંદર જોયું તો ટાઈપ કરેલા ધંધાદારી કાગળો હતા, જેના પર કોન્ફિડેન્શિયલના સ્ટેમ્પ માર્યા હતા. ચારુબહેનને થયું કે પોતે વ્યર્થ ફાંફા મારી રહ્યા છે. પૂજાનો સમય થવા આવ્યો છે, મનને તેમાં પરોવીશ તો આપોઆપ ઉદ્વેગ ઓછો થઈ જશે. એવું વિચારતા છેલ્લા પ્રયાસ રૂપે કબાટના સાવ છેવાડે હાથ લંબાવ્યો તો કપડાના પોટલામાં બાંધેલી કોઈ ચીજનો સ્પર્શ થયો. કુતૂહલ ખાતર તેમણે પોટલું બહાર કાઢ્યું. પતિએ કબાટમાં એવું તે શું સાચવી રાખ્યું હશે એવા કુતૂહલથી ગાંઠ ખોલીને પોટલું ઉઘાડ્યું તો દળદ્વાર ગ્રંથ હાથમાં આવ્યો. પતિને ધાર્મિક કે આધ્યાત્મિક પુસ્તકો વાંચવામાં જરાય રસ નહોતો, એથી અચરજ સાથે એમણે પુઠ્ઠું ઉઘાડ્યું તો ઉપર મોટા અક્ષરે લખ્યું હતું, મારો પૂર્વાશ્રમ. કોનો પૂર્વાશ્રમ? જિજ્ઞાસાનો જોરદાર ધક્કો લાગ્યો હોય તેમ એમણે પહેલું પાનું ફેરવ્યું તો ઉઘડતા પૃષ્ઠ પર લખાણ વાંચવા મળ્યું, હું ચંદ્રપ્રભા, ભવાનજી શેઠિયાની પુત્રી. ઈશ્વર નામના એક છોકરાના સ્પર્શથી અભડાઈ ગઈ હોવ તેમ પિતાએ દલીચંદ નામના કાપુરુષ સાથે પરણાવી દીધી. સંસારના સુખ ભોગવવાને બદલે દુઃખ અને ત્રાસ ભોગવ્યા પછી વૈરાગ્ય વૃત્તિ પ્રકટ થઈ. સદભાગ્ય સાચા અર્થમાં સાધુ કહી શકાય એવા જ્ઞાન સુરીશ્વરજીનો સત્સંગ થયો અને સંસાર ત્યજીને કર્મના બંધનમાંથી મુક્ત થવાનો માર્ગ સૂજી ગયો. ચંદ્રપ્રભામાંથી ચંદ્રસ્મિતા બની ત્યાં સુધીની મારી કથા વ્યથાને અહીં શબ્દોમાં ઉતારીને હવે પૂર્વ જીવનમાંથી હું સંપૂર્ણપણે મુક્ત થઈ રહી છું. જેમના હાથમાં આ જીવન કથની આવે એમને વિનંતી છે કે અફાટ સમુદ્રમાં એ પધરાવી દઈ મારા પૂર્વાશ્રમને સદાને માટે જળ સમાધિ આપી દે. એટલું લખાણ વાંચતા જ હૃદયમાં વીજળીનો લીસોટો થયો હોય એવી ઝણઝણાટી ચારુબહેને અનુભવી. ભવાનજી શેઠિયાની પુત્રી ચંદ્રપ્રભા અને ઈશ્વર નામનો છોકરો. પતિએ ક્યારેય પોતાને આ વાત તો કરી નથી. હવે સમજાયું કે ભવાનજી શેઠિયા સામે એ શેનું વેર વાળે છે. ચારુબહેન થોડીવાર એવા સુનમુન થઈ ગયા કે બેડરૂમના દરવાજામાંથી રાજલક્ષ્મીએ પ્રવેશ કર્યો તેનો પગરવ પણ ન સંભળાયો. સાસુજીને સવારના પહોરમાં આ રીતે સસરાનો કબાટ ઉઘાડીને બેઠેલા જોઈ રાજલક્ષ્મીને થયું કે હું જે શોધવા આવી હતી એ જ સાસુજી પણ શોધી રહ્યા છે કે શું. થોડીવાર પહેલાં એના પર વિરાટ જાગીરદારનો ફોન આવ્યો હતો. રાજી, તને નિરાલીના રૂમમાંથી પેલી ચીજ હાથ લાગી? વિરાટ, મેં તને કહ્યું હતું કે હું સામેથી ફોન કરીશ, છતાં ફોન કર્યો કારણ કે બેડરૂમમાં તું એકલી છે.
તારો સિદ્ધાર્થ કાલે રાત્રે બહારગામ ગયો છે એ હું જાણું છું. તું અમારા ઘરની રજેરજ વાતની જાણકારી શું કામ રાખે છે વિરાટ? મેં માંગેલી ચીજ મને મળી જાય પછી એવી પંચાત નહીં કરું અને તને પણ તંગ કરવાનું બંધ કરી દઈશ. હવે જલ્દી કહે, નિરાલીના રૂમમાંથી એ ચીજ તને મળી કે નહીં? સોરી વિરાટ, સાંજે મેં આખો રૂમ ફેંદી નાખ્યો. એમનો વોર્ડરોબ, ટેબલના ખાના, પલંગની નીચે પડેલી બંને સૂટકેસ બધું જ જોઈ ગઈ. પણ મને હતું જ કે તું આવો જવાબ આપીશ, પણ એનું પરિણામ સારું નહીં આવે. કહી દઉં છું, તું ધમકી નહીં આપ વિરાટ, એ તારા જેવાને શોભતું નથી. તને મારી વાત માન્યામાં ન આવતી હોય તો મારા ગૌરવના સોગંદ ખાઈને કહું છું, મને નિરાલીના રૂમમાંથી કોઈ ચીજ હાથ લાગી નથી. ત્યારે વિરાટ નરમ પડી ગયો હતો. છેવટે બીજી ફરમાઈશ કરી, સાંભળ, તારા પહેલાં કદાચ નિરાલી પાસેથી તારા કાબેલ સસરાએ એ ચીજ હાથ કરી લીધી હોય. પ્લીઝ રાજી, એકવાર મારે ખાતર તું ઈશ્વરલાલ વિરાણીના રૂમમાં તપાસ કરી જોઈશ. વિરાટ, તું મને ચોરી નહીં રાજલક્ષ્મી, પુરાવા હાથ કરવાના કાર્યને ચોરી ન કહેવાય. અને આજે જ એ કામ થઈ શકે એમ છે. તારા વિરાણી સસુર દિલ્હી ગયા છે એની પણ મને જાણ છે. પ્લીઝ રાજી, મારું આટલું કામ કરી આપ, પછી હું તારો પીછો છોડી દઈશ. તારા ગૌરવના સોગંદ. જેને ગૌરવ સાથે કાંઈ લાગતું વળગતું નથી એ માણસ મારા દીકરાના સોગંદ ખાય છે. વિરાટની એ ચેષ્ટા બહુ વસમી લાગી હોય તેમ રાજલક્ષ્મી ગુસ્સામાં રિસીવર બાજુમાં મૂકી દઈ બેડરૂમની બહાર નીકળી ગઈ હતી અને બહાર આવીને જોયું તો સસરાના બેડરૂમમાં લાઇટ બળતી દેખાઈ. અત્યારે ત્યાં કોણ હશે? કુતૂહલથી ખેંચાઈ આવીને બેડરૂમમાં દાખલ થઈ તો ઉઘાડા કબાટ સામે બેસીને સાસુજી કંઈક વાંચવામાં એવા તલ્લીન થઈ ગયેલા કે પોતાના આગમનની જાણ સુદ્ધા ન થઈ. અરે રાજી, તું! પાછળ કોઈક ઊભું છે એવું ભાન થતાં જ ચોરી પકડાઈ ગઈ હોય એમ ચડી ગયેલા ચારુબહેને પેલું પુસ્તક બંધ કરી દઈ પૂછ્યું, શું વાત છે રાજી? તું ચિંતાતુર કેમ દેખાય છે? હવે રાજલક્ષ્મીને થયું કે પોતાનો ચહેરો ચાડી ખાઈ ગયો. શું જવાબ આપવો? ત્યાં એકાએક સૂજી આવ્યું. બા, તમે સાંભળ્યું? શું? વડાપ્રધાન અમરનાથ ત્રિપાઠીએ હોટલના 15મે માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો. હે? ચારુબહેનનો શ્વાસ અદ્ધર થઈ ગયો. તને કોણે કહ્યું? મને હમણાં જ બહેનપણીનો ફોન આવ્યો હતો. એ રોજ સવારે BBC સાંભળે છે, કહી રાજલક્ષ્મીએ હળવેકથી ઉમેર્યું. બા, પ્રાઇમ મિનિસ્ટરે જે હોટેલના ટોપ ફ્લોર પરથી પડતું મૂક્યું એ જ એન્ડેરિયલ હોટલમાં મારા સસરા ઉતર્યા હશે ને? એટલે વડાપ્રધાનના આપઘાત સાથે પતિના એ હોટલના ઉતારાને રાજી વહુ શું કામ જોડી રહી છે? બા, હું તો એમ કહેતી હતી કે બાપુજીને દિલ્હી ફોન જોડીને પૂછી જોઈએ તો. રાજલક્ષ્મીએ ખુલાસો કર્યો. કદાચ આપણને વધુ વિગત જાણવા મળે, પરંતુ ચારુબહેનનું મગજ ત્યાં સુધીમાં ગુમરાવા લાગ્યું હતું. આ દુર્ઘટનાથી પતિ પર કોઈ આપત્તિ તો નહીં આવે ને? ઘર પરથી પિતાની છત્રછાયા હટી ગઈ એવો પરચો માત્ર એક જ રાતમાં મળી ગયો કે શું? રાજી, તું જા. વહુની હાજરીની જાણ થતાં ચારુબહેને કહ્યું, પૂજા કરીને દિલ્હી ફોન જોડવા માટે તને બોલાવું છું. સાસુના કહ્યા પછી પણ થોડી વાર સુધી રાજલક્ષ્મી ઈશ્વરભાઈના ઉઘાડા કબાટને તાકતી ઊભી રહી. વિરાટનો પીછો છોડાવવા માટે પોતે સસરાનો કબાટ ફંફોસવો તો પડશે જ. સાસુ પૂજા કરવા બેસે ત્યારે કદાચ એ તક ઝડપી લઈશ એવી ગણતરી કરી રાજી બહાર નીકળી ગઈ. તેના ગયા પછી ઊભા થઈને ચારુબહેને ફોન તો જોડ્યો, પણ દિલ્હીનો નહીં, દિયરના ઘરનો. કોણ? બાપુજી. સામેથી સસુરનો હલ્લો અવાજ સંભળાતા જ એકી શ્વાસે એ બોલી ગયા, બાપુજી, મારો જીવ બહુ મૂંઝાય છે. તમારા દીકરા દિલ્હીથી પાછા આવે ત્યાં સુધી તો અમારી સાથે રહો. એક દીકરીને બાપની હાજરીની જરૂર પડે છે એમ માનીને આવતા રહો. ચારુબહેનની આંખો ઉભરાવા લાગી. હું તમને હાથ જોડીને વિનવું છું બાપુજી. અને તેમના ડુસકાએ મોતીલાલ વિરાણીને પીગળાવી દીધા. ભલે ચારુ વહુ, હું મંદિરે દર્શન કરીને આવી જાઉં છું. તમે એમ માનજો કે હું એક રાત માટે જ મનુને ઘેર રહેવા ગયો હતો, બસ. અને ચારુબહેનની આંખોની અશ્રુધારા એકાએક થંભી ગઈ.